ઋષિકેશ એટલે કે ઋષિઓનું ધામ, અને આ ઋષિકેશ હાલમાં એ ઉત્તરાખંડમાં આવેલું છે. અને આ ઋષિકેશ એટલે કે યોગનગરી ઋષિકેશ. અને ઋષિકેશ એ પર્યટકો માટે અને અહીંયા આ વિદેશી ટુરિસ્ટો માટે એ ખૂબ જ પ્રખ્યાત છે. અને આજના વિડીયોમાં હું તમને ઋષિકેશમાં ફરવા લાયક એવી 10 જગ્યાની વાત કરીશ જ્યાં તમે પણ ફરવા જવાનું ના ભૂલતા. અને ઋષિકેશ એ એક જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને જે જગ્યાએ તપસ્યા કરી હતી, અને એનું એ પ્રાચીન રઘુનાથ મંદિર એ બાબતનું સાક્ષી છે. ચલો આપણે જાણીએ ઋષિકેશમાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારા આ વિડીયો હજી સુધી એક લાઈક નથી કર્યું, વિડીયોને એક લાઈક કરીને નીચેથી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, અને નીચે આપેલા બેલ આઇકનને ઓન પણ કરી નાખજો. અને આ બધી જગ્યાઓમાં 10મા નંબર ઉપર છે ભગવાન શિવની આ પ્રતિમા. અને આ પ્રતિમા એ એટલે કે પરમાર્થ નિકેતન. અને આ પરમાર્થ નિકેતન એ એક આશ્રમ છે, અને આ આશ્રમની બહાર જ અહીંયા તમને ભગવાન શિવની આ પ્રતિમા જોવા મળી હશે. અને જો તમે આ આશ્રમમાં રોકાવ છો તો અહીંયા જ આ ગંગા આરતી પણ થાય છે, તમે એનો પણ આનંદ લઈ શકશો. કેમ કે આ ઘાટની બહાર જ એ આ મૂર્તિની આગળ જ આ ગંગા આરતી પણ થતી હોય છે. અને આ અહીંયા શિવની મૂર્તિ તમને જોવા મળશે, જેમની આંખો બંધ, અને જે ભગવાન શિવ એ અખંડ ધ્યાનમાં હોય એવું તમને મહેસૂસ થશે. અને આ મૂર્તિ એ ટોટલ 14 ફીટ ઊંચી છે, જે અહીંયા પર્યટકો માટે એ આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. અને નંબર 9 પર છે નીલકંઠ મહાદેવ મંદિર. અને આ નીલકંઠ મહાદેવ મંદિર એક ખૂબ જ પ્રાચીન મંદિર છે, અને આ મંદિર એ મણિકૂટ પર્વત ઉપર જ આવેલું છે. અને જો તમારે અહીંયા તમારી ખુદની કારમાં આવવું હોય તો તમને આ મંદિર એ રેલવે સ્ટેશનથી ટોટલ 28 કિલોમીટરના અંતર ઉપર જોવા મળી જશે. અને જો તમે 2 વ્હીલરના માધ્યમથી આ નીલકંઠ મહાદેવ આવવા માંગો છો તો આ મંદિર એ ટોટલ તમને 10 કિલોમીટરના અંતર ઉપર જ જોવા મળી જશે. તમે અહીંયા આરામથી પહોંચીને અહીંયા દર્શન કરી શકો છો. અને ઋષિકેશ એક જગ્યા છે જ્યાં ભગવાન શિવે સમુદ્ર મંથનના સમયે એ વિષ પીધું હતું, અને એટલે જ આ જગ્યાનું નામ એ નીલકંઠ મહાદેવ પણ રાખવામાં આવ્યું છે. અને વાત કરું આ નીલકંઠ મહાદેવ બે એવી ખાસ વસ્તુની, તો આ નીલકંઠ મહાદેવ એ ટોટલ અહીંયા 3 પર્વતોથી ઘેરાયેલું છે. એક છે મણિકૂટ, બીજું છે બ્રહ્મકૂટ, અને ત્રીજું છે વિષ્ણુકૂટ. અને બીજી વસ્તુ એ કે આ મંદિરમાં તમને અહીંયા કલરફુલ ચિત્ર જોવા મળી જશે, જ્યાં સમુદ્ર મંથનની આ બધી વાર્તાઓનું ઉચ્ચાર આ ચિત્ર તમને અહીંયા જોવા મળતો હોય છે. અને જો તમારે આ નીલકંઠ મહાદેવ દર્શન કરવા આવવું હોય તો તમે વહેલી સવારે અહીંયા આવી જજો, કેમ કે એની આ વહેલી સવારની આ મહાઆરતી એ ખૂબ જ સુંદર હોય છે. અને 8મી જગ્યા ઉપર છે નીલગર વોટરફોલ. અને આ નીલગર વોટરફોલ એ ટોટલ 25 ફીટનો રહેતો હોય છે, અને આ વોટરફોલ એ ટોટલ 3 ભાગમાં વહેંચાયેલો છે. અને આ નીલગર વોટરફોલ એ એટલું સુંદર છે કે તમારે અહીંયા એકવાર તો આવવું જ જોઈએ. અને આ નીલગર વોટરફોલ એ ટોટલ ઋષિકેશના એવા રેલવે સ્ટેશનથી કે બસ સ્ટેશનથી 11 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે અહીંયા ઓટોમાં કે ખુદના તમે વ્હીકલથી પણ આવી શકો છો. અને અહીંયા પહોંચ્યા પછી તમારે ટોટલ 15 મિનિટનો ટ્રેક કરવો પડશે. અને આ ટ્રેકમાં તમને અહીંયા 2 બ્રિજ, પહાડી રસ્તો જેવું તમારે આ ચડીને ઉપર જવાનું રહેતું હોય છે. કુદરતના આ સૌંદર્ય રૂપની વચ્ચે તમને આ સુંદર નીલગિરી વોટરફોલ જોવા મળતો હોય છે. તમે અહીંયા પણ એન્જોય કરી શકો છો. અને જો તમે નીલગિરી વોટરફોલ આવો છો તો તમે અહીંયા જોડે પાણીની બોટલ અને હલકો ફૂલકો નાસ્તો કેરી કરવાનું ના ભૂલતા. અને વાત કરું કે આપણે આ નીલગિરી વોટરફોલ કયા મંથમાં આવવું જોઈએ, જો તમે અહીંયા ઓક્ટોબરથી લઈને સપ્ટેમ્બર સુધીમાં આવો છો તમને અહીંના આ બેસ્ટ વ્યૂ જોવા મળતા હોય છે. અને આ નીલગિરી વોટરફોલ એ બધા માટે અહીંયા બિલકુલ ફ્રી જ રહેતો હોય છે, જેનો તમારે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી રહેતો. અને 7મા નંબર ઉપર છે એ છે બીટલ્સ આશ્રમ. આ આશ્રમ એ ઋષિકેશના એવા રેલવે સ્ટેશનથી ટોટલ 15 કિલોમીટર અંતર ઉપર આવેલું છે. અને આ બીટલ્સ આશ્રમ એ 84 કુટીર તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. અને બીટલ્સ આશ્રમ એ પર્યટકો માટે અહીંયા ખૂબ જ લોકપ્રસિદ્ધ રહેતું હોય છે. અને આ આશ્રમ એ મહર્ષિ મહેશ યોગીના સ્ટુડન્ટ માટે આ ટ્રેનિંગ સેન્ટર અહીંયા રહેતું હતું. અને એવું કહેવાય છે કે 1968માં અહીંયા રોક બેન્ડ એવું બીટલ્સ અહીંયા આવ્યું હતું, ત્યારે આ મેડિટેશન માટેની આ સૌથી બેસ્ટ ગણાઈ હતી. ત્યારથી આ આશ્રમનું નામ બીટલ્સ આશ્રમ જ રહ્યું હતું. અને આ બીટલ્સ આશ્રમ એ 1990ની સદીમાં ફોરેસ્ટ વિભાગને હસ્તક આપી દેવામાં આવ્યું હતું. અને 2015માં આ આશ્રમને ફરીથી લોકો માટે અહીંયા ખુલ્લું મુકાયું હતું. અને જો તમારે પણ બીટલ્સ આશ્રમ જવું હોય તો એનું ટાઈમિંગ એ સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીનું રહેતો હોય છે. અને તમારે જો અહીંયા આવવું હોય તો તમારે એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી ચૂકવવો પડતો, કેમ કે આ લોકો માટે એ બિલકુલ ફ્રી જ રહેતું હોય છે. અને 6ઠા નંબર ઉપર છે ત્રંબકેશ્વર મંદિર.
અને આ ત્રંબકેશ્વર મંદિર એ ઋષિકેશમાં એવા 13 માળનું મંદિર તરીકે પણ ખૂબ જ ફેમસ છે. અને આ ત્રંબકેશ્વર મંદિરનો અર્થ થાય છે કે 3 આંખવાળા ભગવાન, એટલે કે આપણા મહાદેવ. અને આ ત્રંબકેશ્વર મંદિર એ ગંગા નદીના બિલકુલ તટ ઉપર જ આવેલું છે. તમે આ મંદિરથી એ લક્ષ્મણ ઝૂલાના પણ નજારા જોઈ શકો છો. અને એવું કહેવાય છે કે આ મંદિરની રચના એ 8મી અને 9મી સદીમાં એ આદિ શંકરાચાર્ય દ્વારા જ કરવામાં આવી હતી. અને નંબર 5 ઉપર છે એ છે ભરત મંદિર. અને જો તમારે આ ભરત મંદિર આવવું હોય તો આ ભરત મંદિર એ ઋષિકેશના એવા રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને બસ સ્ટેશનથી અહીંયા ટોટલ 2 કિલોમીટર અંતર ઉપર જ આવેલું છે. તમે અહીંયા ચાલીને પણ આરામથી આવી શકો છો. અને આ મંદિર વિશે એવું કહેવાય છે કે શાબ્ય ઋષિ અને સોમ ઋષિના કઠોર તપસ્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુએ એમને માયા રૂપમાં અહીંયા એમને દર્શન આપ્યા હતા. અને એવું પણ કીધું હતું કે કળિયુગમાં ભરત નામથી આ મંદિરની અહીંયા સ્થાપના થશે. અને આ મંદિરમાં તમને અહીંયા 250 વર્ષ જૂનું એ વટવૃક્ષ જોવા મળતું હોય છે. અને આ વટવૃક્ષ એ બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુજીનું પ્રતીક ગણાતું હોય છે. એટલે તમે આ ભરત મંદિર પણ ફરવાનું ના ભૂલતા. અને આ ભરત મંદિરની અંદર જ એક મ્યુઝિયમ પણ આવેલું છે, ત્યાં પણ તમે જઈ શકો છો. અને આ મંદિરની ટાઈમિંગ છે સવારે 5 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી અને સાંજના 4 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી. અને આ મંદિરમાં તમને પાસે કોઈ પ્રકારની એન્ટ્રી ચાર્જ એ નથી લેવામાં આવતો. અને આ મંદિર એ ભક્તો માટે અહીંયા બિલકુલ ફ્રી રહેતું હોય છે. અને નંબર 4 ઉપર છે એ છે ત્રિવેણી ઘાટ. અને આ ત્રિવેણી ઘાટની આરતી એ ખૂબ જ ફેમસ રહેતી હોય છે. જો તમે ઋષિકેશ 1 કે 2 દિવસનો પ્લાન બનાવો છો તો તમે આ ત્રિવેણી ઘાટની આરતી જોવાનું અહીંયા ના ભૂલતા. અને આ ઋષિકેશની આ ત્રિવેણી ઘાટ જો તમારે આવવું હોય તો આ ત્રિવેણી ઘાટ એ રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમે ઋષિકેશના એવા સેન્ટરમાં રોકાયા હોય આ ત્રિવેણી ઘાટ એ ચાલીને પણ આરામથી આવી શકો છો. અને આ ઘાટની રચના એ પેશવારાવ બાજીરાવ દ્વારા કરવામાં આવી હતી, એ પણ 1748માં. અને એમના દ્વારા આ સૌપ્રથમ એવા આ ગંગા નદીની આરતી અહીંયા કરી હતી. અને અહીંયા ટોટલ 3 નદીઓનું સંગમ થતું હોવાથી આ ઘાટને આ જગ્યાને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે. અને એની આ સંધ્યા આરતી ખૂબ જ પ્રસિદ્ધ છે. અને જો તમે આ સંધ્યા આરતીમાં ભાગ લો છો તો તમારા અહીંના આ બધા જ પાપ એ ધોવાઈ જતા હોય છે. અને જો તમારે આ સંધ્યા આરતીમાં ભાગ લેવો હોય તો આ આરતીનો ટાઈમિંગ એ સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રહેતો હોય છે. અને જો તમારે અહીંયા આરતી કરવા આવો છો તો તમારે અહીંયા કોઈ પ્રકારનો એન્ટ્રી ચાર્જ ચૂકવવો નથી પડતો. એ બિલકુલ અહીંયા ભક્તો માટે ફ્રી છે. અને જો તમારે અહીંયા આરતીમાં ભાગ લેવો હોય તો તમે અહીંયા 1 કલાક વહેલા આવવાનું ના ભૂલતા. કેમ કે એન ટાઈમ ઉપર અહીંયા ખૂબ જ ભીડ થતી હોય છે. એટલે તમે અડધો કલાક કે કલાક અહીંયા વહેલા આવીને આરતી માટે અહીંયા આગળ જગ્યા એ સેફ કરી શકો છો. અને નંબર 3 ઉપર છે એ છે ઋષિકુંડ. અને આ ઋષિકુંડ એ ત્રિવેણી ઘાટ નજીક એવા રઘુનાથ મંદિરમાં જ આવેલું છે. અને એવું કહેવાય છે કે આ કુંડની રચના એ કુબ્જ ઋષિએ કરી હતી. અને એવું કહેવાય છે કે સૌપ્રથમ અહીંયા આ હવન કુંડ હતું, પરંતુ કુબ્જ ઋષિની તપસ્યા બાદ માં યમુના દેવી અહીંયા આવ્યા હતા અને અહીંયા જ એ માતા બિરાજમાન થયા હતા. ત્યારથી આ હવન કુંડમાં અહીંયા પાણી એ 12 માસ રહેતું હોય છે. અને આજ સુધી એ વાતને એ માહિતી જ નથી મળતી કે આ કુંડમાં એ યમુના નદીનું પાણી એ ક્યાંથી આવ્યું હતું. અને માન્યતા અનુસાર ઋષિકુંડ એ ટોટલ 400 થી 500 વર્ષ જૂનું છે. એટલે આ ઋષિકુંડ એ પર્યટકો માટે અહીંયા આકર્ષણનું કેન્દ્ર એ રહેતું હોય છે. અને આ ઋષિકુંડ એ પર્યટકો માટે અહીંયા 24 કલાક ખુલ્લું રહેતું હોય છે. અને બીજી જગ્યા છે એ છે ચોટીવાલા રેસ્ટોરન્ટ. અને જો તમે ઋષિકેશ આવો છો તો અહીંયા તમે આ ચોટીવાલા રેસ્ટોરન્ટમાં એક ટાઈમ જમવાનું ના ભૂલતા. અને કેમ કે આ ચોટીવાલા રેસ્ટોરન્ટ એ અહીંયા ખૂબ જ ઋષિકેશનું ફેમસ રેસ્ટોરન્ટ રહેતું હોય છે. કેમ કે આ રેસ્ટોરન્ટની સ્થાપના એ ખૂબ જ વર્ષો પહેલા 1958માં થઈ હતી. ત્યારથી આ રેસ્ટોરન્ટ એ કન્ટિન્યુઅસ અહીંયા લોકોને જમણવાની એ સેવા પૂરી પાડતું હોય છે. અને જો તમારે પણ ઋષિકેશમાં સારું જમવાનું જમવું હોય તો તમે આ ઋષિકેશના એવા ચોટીવાલા રેસ્ટોરન્ટ આવવાનું એ ના ભૂલતા. અને આ રેસ્ટોરન્ટ એ રામઝુલાની બિલકુલ નજીક જ આવેલું છે. કેમ કે ચોટીવાલા રેસ્ટોરન્ટની અહીંયા ઋષિકેશમાં ખૂબ જ ઓછી બ્રાન્ચ રહેતી હોય છે. કેમ કે એનું એક રેસ્ટોરન્ટ એ હરિદ્વારમાં આવેલું છે અને બીજું રેસ્ટોરન્ટ એ અહીંયા ઋષિકેશમાં જ આવેલું છે. અને આ ચોટીવાલા રેસ્ટોરન્ટની બહાર તમને એક અંકલ જોવા મળશે જે એમના ફેસ કલર કરીને અહીંયા માથે ચોટી બાંધીને એ અહીંયા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. અને વાત કરું પહેલી જગ્યાનું તો આ જગ્યાનું નામ એ લક્ષ્મણ ઝૂલા રહેતું હોય છે. અને આ લક્ષ્મણ ઝૂલા એ રામઝૂલાની બિલકુલ નજીકમાં જ આવેલું છે. અને આ લક્ષ્મણ ઝૂલા તમે આરામથી ચાલીને પણ આવી શકો છો. અને આ લક્ષ્મણ ઝૂલા હાલમાં એ પર્યટકો માટે અહીંયા બંધ છે. કેમ કે આ લક્ષ્મણ ઝૂલાનું એ રિનોવેશનનું કામ ચાલતું હોવાથી લક્ષ્મણ ઝૂલા એ હાલ પૂરતું એ ભક્તો માટે કે પર્યટકો માટે અહીંયા બંધ રાખવામાં આવ્યું છે. અને આ લક્ષ્મણ ઝૂલાની આજુબાજુ તમને ઘણી બધી એવી હોટલ્સ અને રેસ્ટોરન્ટ કે કાફે જોવા મળી જશે
જ્યાં તમે લક્ષ્મણ ઝુલાના વ્યૂ જોઈને તમે આરામથી અહીંયા બ્રેકફાસ્ટ ડિનર કે અહીંયા તમે હોટલમાં રેસ્ટ પણ કરી શકો છો, કેમ કે અહીંનો આ વ્યૂ પણ ખૂબ જ સુંદર દેખાતો હોય છે. અને માન્યતા અનુસાર આ પુલની રચના એ ભગવાન શ્રી રામના ભાઈ એવા લક્ષ્મણજીએ કરાવી હતી. અને જ્યારે લક્ષ્મણજીએ તપસ્યા કરી ત્યારે એવું કહેવાય છે કે એ પુલ ઉપર જ એમણે આ તપસ્યા કરી હતી. અને જો તમારે પણ આ લક્ષ્મણ ઝુલા આવવું હોય તો તમે અહીંયા ટુ વ્હીલરથી એ ચાલીને પણ આરામથી આવી શકો છો. અને તમે આ લક્ષ્મણ ઝુલાની બાજુમાં તમને આ રામ ઝુલા પણ જોવા મળી જશે, તમે ત્યાં પણ ફરી શકો છો. કરું આ લક્ષ્મણ ઝુલા પર આપણે ક્યારે આવવું જોઈએ, તો આ લક્ષ્મણ ઝુલા પણ તમને આવવાનો બેસ્ટ ટાઈમની વાત કરું તો એ હોય છે સવારનો 5 વાગે અને બીજો ટાઈમ છે રાતના 10 વાગે. તમે આ 2 ટાઈમ ઉપર તમને લક્ષ્મણ ઝુલાથી તમને આ ઋષિકેશના સૌથી બેસ્ટ વ્યૂ જોવા મળતા હોય છે. અને આ તે ઋષિકેશમાં ફરવાલાયક એવી 10 જગ્યાઓ જ્યાં તમે આ જવાનું ના ભૂલતા. અને આશા કરું છું અમારો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ લાગ્યો હશે. અમારો આ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો વિડીયો નીચેથી એક લાઇક કરીને ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને મોકલી દો જેની જોડે તમે આ ઋષિકેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળી જ આવવાના વિડીયોમાં. હર હર મહાદેવ.